નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, થોડી વારમાં આખી વાત. ચેપ્ટર 1 સંવદદ્વમ સમગચ્છદ્વમ સંવદદ્વમ સંવો મનાંસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સમજાનાના ઉપાસતે. જેમ પ્રાચીન સમયમાં સમાનમતિવાળા દેવતાઓ યજ્ઞમાંથી મળેલો પોતાનો ભાગ પ્રેમથી સ્વીકારતા, તેમ તમે સૌ સાથે મળી ચાલો, એક સમાન બોલો, એક સમાન વિચારો. બીજો મંત્ર, વિશ્વાની દેવ સવિતર દુરિતાની પરાસુવ યદ ભદ્રમ તન્ન આસુવ. હે સૂર્યદેવ, અમારા બધા દુર્ગુણો દૂર કરો અને જે કલ્યાણકારી હોય તે પ્રાપ્ત કરાવો. ત્રીજો મંત્ર, અનુવ્રત પિતુ પુત્રો માત્રા ભવતુ સમ્મનાઃ જાયા પત્યે મધુમતીમ વાચમ વદતુ શાંતિવામ. પુત્ર પિતાના વ્રતનું પાલન કરનારો થાવ અને માતા સમાન વિચાર કરનારો થાવ, અને પત્ની પોતાના પતિ સાથે મધુર અને શાંતિદાયક વાણી બોલો. એના પછીનો શ્લોક, સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. સૌ સુખી થાવ, સૌ નિરોગી થાવ, સૌ કલ્યાણકારી ભાવનાઓ નિહાળો, કોઈ પણ દુઃખી ન થાવ. એના પછીનો છેલ્લો શ્લોક, કાલે વર્ષતુ પર્જન્ય પૃથ્વી સસ્યશાલિની દેશોયમ ક્ષોભરહિતો માનવા સંતુ નિર્ભયા. વરસાદ યોગ્ય સમયે વરસો, પૃથ્વી અનાજથી સંપન્ન થાવ, આ ભારત દેશ ક્ષોભ વગરનો થાવ અને માણસો નિર્ભય થાવો. આ ચેપ્ટરમાંથી MCQ અને ગુજરાતી પ્રશ્નો કરી લેવા અને સાથે સાથે શ્લોક પૂર્તિના 2 શ્લોક.